આદરણીય ગુરુઓ અને મારા પ્રિય મિત્રો નમસ્કાર। હું FIBA સેમ 1 માં અભ્યાસ કરું છું। આજે 5 સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે। તો આજે આપણે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છે। શિક્ષક એક આપણને બોધપાઠ દે અને શિક્ષક અને ગુરુની એક વાર્તા મને યાદ આવે ને કહેવાનું મન થાય કે એક ગુરુ અને એક શિષ્ય બે ઊભા થા ત્યારે શિષ્ય ગુરુને વાત કરે છે કે હું કેટલી પણ મહેનત કરું હું સફળ થતો જ નથી। ત્યારે ગુરુ તેને બગીચામાં લઈ જાય છે અને બગીચામાં લઈ જાય અને તેને કહે છે આ બગીચામાં તારે એક ફૂલ કોઈ પણ સારું મને દેવાનું છે, પણ શરત એટલી છે પણ તે જે તું જગ્યાએ ઊભો છો ત્યાંથી તારે ફૂલ લાવવાનું રહેશે, ત્યાંથી તું પાછળ ડગલું નહીં ખેંચી। ત્યારે એ ગુરુ વયા જાય છે અને શિષ્ય છે કામે લાગી જાય છે। ત્યારે શરૂઆતમાં પેલું ગુલાબનું ફૂલ આવે ત્યારે એ શિષ્ય છે એ કહે છે આગળ ચાલ્યો જાવ, આનાથી કંઈક સારું મને મળશે એમ। તો આગળ ચાલ્યો જાય, બીજું આવે, આગળ ચાલ્યો જાય, ત્રીજું આવે, ચોથું આવે, પાંચમું આવે ને છઠ્ઠું આવે ને તે ઊભો રહી જાય અને ફૂલ કરમાઈ ગયેલું જોવા મળે છે। ત્યારે એને થાય છે કે કરમાઈ ગયેલું ફૂલ કેમ હું ગુરુ પાસે લઈ જાઉં એમ। ત્યારે તેને ગુરુની વાત યાદ આવે કે ગુરુએ મને એક વચન આપેલું કે તારે પાછળ ડગલું ભરવાનું નથી। ત્યારે કરમાઈ ગયેલું ફૂલ લઈને ગુરુ પાસે જાય છે। ત્યારે ગુરુ કહે છે કે આટલા બધા ફૂલ સારા સરસ હતા તો કરમાઈ ગયેલું કેમ ફૂલ લાવ્યો? ત્યારે ગુરુએ કીધું કે ત્યારે શિષ્યએ કીધું કે તમે મને કીધું હતું ને કે પાછળ ડગલું નથી મૂકવાનું એમ। ત્યારે ગુરુ એ શિષ્યને કહે છે કે તને એક વાત સમજાણી મેં તને કીધું એમાં કે તું તારા મનમાં એવું ધારી લે કે મને આનાથી કંઈક સારું મળશે, આનાથી કંઈક સારું મળશે એટલે તું આગળ ચાલ્યો જાશો એમ, પણ જ્યારે તને તક મળે ત્યારે તે તકને હાંસિલ નથી કરતો અને તું આગળ ચાલ્યો જાય છે એમ। ત્યારે આપણને આમાંથી એક બોધપાઠ મળે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં આપણને તક મળે ત્યારે તેને છીન લેવી જોઈએ કે એમ રાખવાથી આપણે આગળ તો વધવાના જ છીએ। કોઈ પણ તક મળે ત્યારે તેને લઈ લેવી જોઈએ। હું મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત।